ઉનાના ભાચાની બોગસ બી.એડ કોલેજનો મામલો એનસી જેટલા વિદ્યાર્થીઓએ કુલપતિ સાથે 1 કલાક સુધી કરી બેઠક આવેદન આપ્યું બી. નાડોણા બોગસ કોલેજ બી.એડ. માં અભ્યાસ કર બી. નાડોણા બોગસ કોલેજ બી.એડ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દોડી આવ્યા નરસિંહ મહેતા યુનિવર્સિટીએતા વિદ્યાર્થીઓ દોડી આવ્યા નરસિંહ મહેતા યુનિવર્સિટીએ બોગસ કોલેજમાં લીધેલી ડિગ્રી અને એડમિશનનું શું તેવો વિદ્યાર્થીઓમાં ભય। એનસી જેટલા વિદ્યાર્થીઓએ કુલપતિ સાથે 1 કલાક સુધી કરી બેઠક વિદ્યાર્થીઓની માંગણી છે કે અમે યુનિવર્સિટીને ધ્યાને લઈને જ એડમિશન લીધા હતા અમારા એડમિશન અને પરીક્ષા પણ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ જ લીધી છે અમારે ટેટ અને ટાટની પરીક્ષા આપવી છે તેમાં બોગસ કોલેજનો અભ્યાસક્રમ નડશે કે કેમ આવા અનેક સવાલો સાથે વિદ્યાર્થીઓની યુનિવર્સિટીના જવાબદારો સાથે બેઠક નરસિંહ મહેતા યુનિના કુલપતિએ કહ્યું કે આ અંગે સરકાર અને એનસીટીઈ સાથે પરામર્શ કરાશે વર્ષ 23 થી 24ના વિદ્યાર્થીઓનો પરીક્ષા વિભાગ પાસે મંગાવ્યો છે ડેટા ઉપકુલપતિ વર્ષ 24 થી 25ના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાની પણ તજવીજ શરૂ બોગસ બી.એડ કોલેજનો રેલો હવે છેક વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઉઠતા ચિંતાનું મોજું તાત્કાલિક નિર્દોષ વિદ્યાર્થીઓને આવા બોગસ કોલેજના કૌભાંડમાંથી બચાવવા માંગ। रवि ऊपर रहिए। रवि ऊपर रहिए। रवि ऊपर रहिए। जवाब आपे छे ने एना ऊपर तमारो बारे जो बेज मिनिटो જોઈ ભાઈ જરાક વાઈટ આવી ગયું ખાલી અમારું જોઈએ છીએ વાઈડ આવતો નતો રવિ થોડો આપણી પાસે બધું એક ક્લાસ વિડીયો પડ્યા તારે વિદ્યાર્થીઓ ઉભા છે
જવાબ આપે છે ને એના ઉપર તમારો ઉભા રહેજો. વિજયસિંહ પરમાર. બે જ મિનિટો. જોઈ ભાઈ જરાક વાઈટ આવી ગયું. કઈ વાંધો નહીં. ઉભા રહેજો, ફોટો પાડો એક મિનિટ. બધા આ ભાઈ બોલતા હોય ને આ ભાઈ બોલે આ ભાઈ બોલે તો બાકી નંબર ચૂપ કારણ કે સાહેબનો સ્વભાવ છે સાંભળશો બધા તો હું અમને પ્રોબ્લેમમાં બધું કેવું કે આનો અવાજ બેમાંથી વાત આપણી ગણતરી વૈકલ્પિક તમે લોકો વૈકલ્પિક વ્યવસ્થામાં
બેહો પેલા ખુલ્લી બાજુ બેહો, ચોકામાં બેહો, ખુરશીમાં બેહો. આગેવાન હોય ખુરશીમાં બેહો. આગેવાન કેવો? બેહો પેલા ખુલ્લી બાજુ બેહો, ચોકામાં બેહો, ખુરશીમાં બેહો. આગેવાન હોય ખુરશીમાં બેહો. આગેવાન કેવો? ખુરશી. હા. અને કેમ પડું કેમ લખાય? પછી લખાય નીચે હું બધા વિદ્યાર્થીની સાઈન નીચે મુજબ છે લખો. પૂરું પાનું લઈને આ એક જાય આગળમાં. આ ડમી છે. ઓલે તે ડમી વિદ્યાર્થી ડમી. આમાંથી રેગ્યુલર એક્સટર્નલ કેટલા છે? આમાં પી ઊંચો માતાજીને હામ કરીને કહું છું એક્સટર્નલ કરતો. કેટલામાં એક્સટર્નલ છે ભાઈ? બીએડ ને બીએડ ભણાવતા નથી તો એટલે હવે તમે મારા તરફથી જવાબ કહું છું. હા. કેમ પડું કેમ લખાય? પછી લખાય નીચે હું બધા વિદ્યાર્થીની સાઈન નીચે મુજબ છે લખો. પૂરું પાનું લઈને આ એક જાય આગળમાં. આ ડમી છે. ઓલે તે ડમી વિદ્યાર્થી ડમી. આમાંથી રેગ્યુલર એક્સટર્નલ કેટલા છે? આમાં પી ઊંચો માતાજીને હામ કરીને કહું છું એક્સટર્નલ કરતો. કેટલામાં એક્સટર્નલ છે ભાઈ? બીએડ ને બીએડ ભણાવતા નથી તો એટલે હવે તમે મારા તરફથી જવાબ કહું છું. હા. કેમ પડું કેમ લખાય? પછી લખાય નીચે હું બધા વિદ્યાર્થીની સાઈન નીચે મુજબ છે લખો. પૂરું પાનું લઈને આ એક જાય આગળમાં. આ ડમી છે. ઓલે તે ડમી વિદ્યાર્થી ડમી. આમાંથી રેગ્યુલર એક્સટર્નલ કેટલા છે? આમાં પી ઊંચો માતાજીને હામ કરીને કહું છું એક્સટર્નલ કરતો. કેટલામાં એક્સટર્નલ છે ભાઈ? બીએડ ને બીએડ ભણાવતા નથી તો એટલે હવે તમે મારા તરફથી જવાબ કહું છું. હા. કેમ પડું કેમ લખાય? પછી લખાય નીચે હું બધા વિદ્યાર્થીની સાઈન નીચે મુજબ છે લખો. પૂરું પાનું લઈને આ એક જાય આગળમાં. આ ડમી છે. ઓલે તે ડમી વિદ્યાર્થી ડમી. આમાંથી રેગ્યુલર એક્સટર્નલ કેટલા છે? આમાં પી ઊંચો માતાજીને હામ કરીને કહું છું એક્સટર્નલ કરતો. કેટલામાં એક્સટર્નલ છે ભાઈ? બીએડ ને બીએડ ભણાવતા નથી તો એટલે હવે તમે મારા તરફથી જવાબ કહું છું. હા. કેમ પડું કેમ લખાય? પછી લખાય નીચે હું બધા વિદ્યાર્થીની સાઈન નીચે મુજબ છે લખો. પૂરું પાનું લઈને આ એક જાય આગળમાં. આ ડમી છે. ઓલે તે ડમી વિદ્યાર્થી ડમી. આમાંથી રેગ્યુલર એક્સટર્નલ કેટલા છે? આમાં પી ઊંચો માતાજીને હામ કરીને કહું છું એક્સટર્નલ કરતો. કેટલામાં એક્સટર્નલ છે ભાઈ? બીએડ ને બીએડ ભણાવતા નથી તો એટલે હવે તમે મારા તરફથી જવાબ કહું છું. હા. કેમ પડું કેમ લખાય? પછી લખાય નીચે હું બધા વિદ્યાર્થીની સાઈન નીચે મુજબ છે લખો. પૂરું પાનું લઈને આ એક જાય આગળમાં. આ ડમી છે. ઓલે તે ડમી વિદ્યાર્થી ડમી.
આમાંથી રેગ્યુલર એક્સટર્નલ કેટલા છે? આમાં પીયુ ઊંચો માતાજીને હામ કરીને કહું છું એક્સટર્નલ કરતો કેટલામાં એક્સટર્નલ છે ભાઈ? બીએડ ને બીએડ ભણાવતા નથી તો રેગ્યુલર હવે તમે મારા તરફથી બેહો, ખુલ્લી બાજુ બેહો, સોફામાં બેહો, ખુરશીમાં બેહો. આગેવાનો હોય ખુરશીમાં બેહો. આગેવાનો બેહો. બેહો, ખુલ્લી બાજુ બેહો, સોફામાં બેહો, ખુરશીમાં બેહો. આગેવાનો હોય ખુરશીમાં બેહો. આગેવાનો બેહો. હા. અને કેમ લખાય પછી લખાય નીચે હું બધા વિદ્યાર્થીની સાઈન નીચે મુજબ છે લખો. પૂરું પાનું લઈને આ એક જાય આગળમાં. આ ડમી છે. ઓલે તે ડમી વિદ્યાર્થી ડમી. આમાંથી રેગ્યુલર એક્સટર્નલ કેટલા છે? આમાં પીયુ ઊંચો માતાજીને હામ કરીને કહું છું એક્સટર્નલ કરતો કેટલામાં એક્સટર્નલ છે ભાઈ? બીએડ ને બીએડ ભણાવતા નથી તો રેગ્યુલર હવે તમે મારા તરફથી તમારે જો આ બેનો સવારથી છે ભૂખ્યા છે મારી વાત સાંભળો અત્યારે બધાને કોણા થી ભાવનગર મહુવા ઉના રાજકોટ મને ખ્યાલ બધા અલગ અલગ જગ્યાએ તમે જે કીધું એ બહુ ઘણું મોડું થઈ ગયું. તમારે જો આ બેનો સવારથી છે ભૂખ્યા છે મારી વાત સાંભળો અત્યારે બધાને કોણા થી ભાવનગર મહુવા ઉના રાજકોટ મને ખ્યાલ બધા અલગ અલગ જગ્યાએ તમે જે કીધું એ બહુ ઘણું મોડું થઈ ગયું. તો લેખિત કેવી રીતે આપી શકું? એટલે કુલપતિ પાસે કે કોઈ પાસે લેખિત જે એના અધિકાર નથી ખાતરી લેખિત ન આપી શકીએ. એટલે જે યુનિવર્સિટીની અંદર બીએડ કોલેજ ભાચાની છે જેને આપણે રદ કરી છે જૂન 2025માં અને એની અંદર જે આદેશ થયા છે સરકાર સાથે વિચાર વિમર્શ કરીને એના ઉપર એફઆરઆઈ પણ કરી દેવામાં આવી છે એના ટ્રસ્ટી ઉપર ને એના ઉપર ખોટા ફરજી ડોક્યુમેન્ટ યુનિવર્સિટીને આપી અને એડમિશન કમિટી થ્રુ એ એડમિશન વિદ્યાર્થીના કર્યા છે. એ વિદ્યાર્થી જૂના હતા 23-24ના એ આજરોજ આવેલા અને એની ડિગ્રીનું શું એના વિશેની એમણે વાત કરી. જે જૂના ઓલરેડી ડિગ્રી દેવાઈ ગઈ છે એના માટે સરકાર સાથે વિચાર વિમર્શ કરીને એનસીટીની કન્સલ્ટ કરીને યથાયોગ્ય વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાય એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અમે જે ચાલુ છોકરા છે એને જ્યાં ખાલી છે એ જગ્યાએ એને ફાળવીને એની ડિગ્રીને કોઈ આંચ ન આવે એનો માટેનો પ્રયાસ પણ અમે કરી રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓને 1 કલાક સાંભળ્યા, એના પ્રશ્નો સાંભળ્યા અને ફિઝિબલ સોલ્યુશન શું આવી શકે તો એ સરકાર સાથે શિક્ષણ વિભાગ સાથે એનસીટીના ચેરમેન સાથે એ વાત કરી અને એના રસ્તા કાઢવા માટેના વિકલ્પ એ વિચાર્યા છે અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય થાય એ માટેનો પ્રયાસ યુનિવર્સિટી કરી રહી છે. અને આવી બોગસ કોલેજ કોઈ પણ હોય તો અમે 3 રદ કરી છે અગાઉ અને જરૂર પડે તો ફરી પાછું વેરિફિકેશન અને ઇન્ક્વાયરી કમિટી મૂકીને પણ પોલીસ ફરિયાદ કરીને પણ કોઈ પણ લોકો હશે આની અંદર સંડોવાયેલા તો એના ઉપર કાયદેસરના પગલાં નિયમમાં લઈ શકાય એ બધા જ યુનિવર્સિટી લેવા માંગે છે ને આવું ગેરશિસ્ત કોઈ પણ પ્રકારનું હશે તો એને ચલાવવા માંગતી નથી. જે અગાઉ પણ મેં તમને તમારા માધ્યમથી વાત કરેલી છે. સર કેટલા વિદ્યાર્થીઓ છે કે જેને આ અસર કરતા થયું છે? એટલે એને 2 વર્ષના વિદ્યાર્થીઓ છે જે 23-24 અને 24-25. હવે જે વિદ્યાર્થી 24-25ના છે એ તો આજે 4થા સેમેસ્ટરમાં છે એટલે એનો તો અમે નિવેડો જ્યાં ખાલી જગ્યા છે ત્યાં એ આપી દેશું અને એ એડમિશન નવી કોલેજમાં ટ્રાન્સફર ફી સાથે કરશું. જે જૂના વિદ્યાર્થી છે જે 23-24ના 2023 અને 24ના એ 100 વિદ્યાર્થી છે. એમાંથી કેટલા એ રેગ્યુલર વિદ્યાર્થી હતા અને કેટલા વિદ્યાર્થીએ પાસ આઉટ થયા છે એનો ડેટા પરીક્ષા વિભાગમાં લીધા પછી સરકાર સાથે એનસીટી સાથે વિચાર વિમર્શ કરીને કારણ કે એ કોર્ટે એને જે આદેશ કર્યો હતો
તો એ વાસ્તવમાં આદે સાચો છે ખોટો છે એની તપાસ કરી પોલીસમાં છે કેસ અત્યારે પોલીસને અમે ફરિયાદ કરી દીધી FRI. તો જે લોકો સંડોવાયેલા છે એમની અંદર કોણ જવાબદાર છે એની સંપૂર્ણ તપાસ પોલીસ કરી રહી છે અને અમને પૂરો ભરોસો છે કે જુનાગઢની અમારા પોલીસ સ્ટેશનના લોકો અને પોલીસ વિભાગ એ ખૂબ સારી રીતે આની ડિટેલમાં તપાસ કરી રહ્યા છે અને જે કોઈ પણ એ પછી NCTનો હશે કોલેજના હશે કે યુનિવર્સિટીના હશે એ ઉપર કાયદેસરના જે કંઈ નિયમ અનુસારની કાર્યવાહી કરવી જોઈએ એ અમે કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ સાંભળ્યા છે ખૂબ. સર, વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે ભક્ત કવિ યુનિવર્સિટીનું બેનર જોયું હતું, એકેની ગરિમા જોઈ હતી, તો અત્યારે અમે મેરેજમાં છીએ. એટલે વિદ્યાર્થીએ કાળજી લેવી જ જોઈએ. વિદ્યાર્થીએ જ્યારે એડમિશન લીધા ત્યારે એને એની તપાસ કરવી જ જોઈએ. એ આજે જ્યારે એની ડિગ્રી થઈ ગઈ ને અમે પકડીને અમે રદ કરી ત્યારે એમ કહે છે કે આ તો અમે તો યુનિવર્સિટીનું મોઢું જોઈને લીધા હતા. એ બધી બાબતો છે એ લીગલ છે તો એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં આપી શકું, પણ અમારો ઓવરઓલ વ્યૂ છે કે વિદ્યાર્થીને અહિત ન થાય એનું અમે ધ્યાન રાખીએ છીએ. મારું નામ છે ગોહિલ જયેશ. અમે લોકો VB નાનોલા B.Ed કોલેજ ભાચાના 2024-25 ના વિદ્યાર્થીઓ છીએ. અત્યારે એવી વાત સામે આવી છે કે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સંચાલિત ભાચા B.Ed કોલેજ છે એની NCT ની કોઈ માન્યતા હતી નહીં. તો આ બાબતે અમારે ધ્યાનમાં આવી તો એ માટે અમે યુનિવર્સિટીએ રજૂઆત કરવા આવેલા છીએ. લગભગ આ યુનિવર્સિટીના અંડરમાં એ કોલેજ છેલ્લા 3 વર્ષથી ચાલે છે અને 300 જેટલા વિદ્યાર્થીઓ એમાંથી પાસ આઉટ છે. તો એમાંથી લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અમે યુનિવર્સિટીએ આવેદન આપવા માટે આવ્યા છીએ. શું તમારી માંગણી છે? અને અમારી કુલપતિ શ્રીને એવી માંગણી છે, એવું આવેદન આપ્યું છે કે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કોલેજ સાથે કોઈ ઇન્વોલ્વ હતા નહીં. અમારા એડમિશન છે યુનિવર્સિટી આપ્યા છે, એક્ઝામ પ્રોસેસ બધી યુનિવર્સિટીના અંડરમાં થઈ છે, એટલે વિદ્યાર્થીનો કોઈ રીતે કંઈ વાંક છે નહીં. તો હવે આ જે NCT ની માન્યતા નથી તો એના માટે યુનિવર્સિટી કોઈ રસ્તો કાઢે કે જેથી વિદ્યાર્થીને કોઈ માન્ય કોલેજમાં ટ્રાન્સફર કરી આપે, અથવા તો સરકાર શ્રી અને NCT ને એવું રજૂઆત કરે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની બધી પ્રોસેસમાંથી પાસ થયા છે તો એ લોકોની ડિગ્રી છે માન્ય ગણવામાં આવે. VC સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે. એવું કીધું છે કે લેખિતમાં સરકારશ્રીને અને NCT ને રજૂઆત કરશે અને વહેલી તકે આનો કોઈ વિદ્યાર્થી પક્ષે નિર્ણય આવે એવી ટ્રાય કરશે. મારું નામ સિમરિયા રાધિકા છે. હું VB નાનોડા કોલેજ જે ભાચા છે ઉના તાલુકાની, તેમાં અભ્યાસ કરીને B.Ed નો અભ્યાસ કરતી હતી અને મારો B.Ed નો અભ્યાસ પૂરો પણ થઈ ગયો છે. પણ પૂરા થઈ ગયા પછી અમને લોકોને એવી જાણ થઈ છે કે અમારી જે કોલેજ છે એને NCT ની માન્યતા જ નથી મળી. બરાબર, અમારે જે યુનિવર્સિટી તરફથી એડમિશન થયા હતા પણ અમારી કોલેજે પણ યુનિવર્સિટીને બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું NCT નું કે અમારી પાસે છે પ્રમાણપત્ર, જે હતું નહીં, જે બોગસ હતું. પણ અમારા બધાના એડમિશન થયા છે અને એ બધું અમાન્ય છે. અત્યારે અમારી ડિગ્રી જ અમાન્ય ગણાય છે. હવે જે કાંઈ એક્ઝામ આવશે અમારી ટાટની ગવર્મેન્ટની, એમાં અમે એક્ઝામ તો દઈ દઈએ પણ છેલ્લે વેરિફિકેશનમાં અટકે એ પ્રશ્ન ઊભો થયો છે ને એ પ્રશ્ન રજૂ કરવા અમે વાઇસ ચાન્સેલર યુનિવર્સિટી આવ્યા હતા વાઇસ ચાન્સેલરને મળવા, જેમણે બહુ સારી એવી અમારી રજૂઆત સાંભળી છે, શાંતિથી જવાબો આપ્યા છે, 1 કલાક અમારી સાથે ચર્ચા કરી, પણ કોઈ લેખિત તમને નિરાકરણ આવશે એવી લેખિત કઈ માહિતી આપી નથી. લેખિતમાં કઈ અમને ડોક્યુમેન્ટ આપ્યા નથી કે ભાઈ આવું કઈ આવશે લેખિતમાં. એટલે હવે અમે તો કહી દીધું છે, હવે વાઇસ ચાન્સેલર જે કઈ એમ કહે છે કે ભાઈ વિદ્યાર્થીઓના હિતમાં જવાબ જે કઈ નિરાકરણ આવશે એ આવશે. તો અમે બસ એની જ રાહ જોશું કે અમારું જેમ બને એમ વહેલા નિરાકરણ આવે આ બાબતે.